5% જેટલું મતદાન ઘટ્યું। તો આ મતદાન ઘટ્યું એનો અર્થ શું થાય એના વિશે શું કહે છે જાણકારો। નમસ્કાર દર્શક મિત્રો, 7 મે 2024 મંગળવાર ગુજરાતની અંદર એકદમ શાંતિપૂર્ણ રીતે મતદાન પૂરું થયું, પરંતુ 2019ની સરખામણીએ 5% જેટલું મતદાન ઘટ્યું। તો આ મતદાન ઘટ્યું એનો અર્થ શું થાય એના વિશે શું કહે છે જાણકારો, અને ક્ષત્રિય સમાજના આંદોલનની શું અસર પડી, અને જે મહત્ત્વની જે સેલિબ્રિટી સીટ હતી એની ઉપર કેટલું મતદાન ઘટ્યું, આ બધી બાબતોની હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। આપણે 2024ના ચૂંટણીના આંકડા જોઈએ એ પહેલાં 2004થી માંડીને અત્યાર સુધીના આંકડા ઉપર એક નજર માંડીએ તો 2004માં લોકસભાની ચૂંટણી થયેલી ત્યારે 45.16% મતદાન થયેલું। 2009માં 47.89% મતદાન થયેલું। 2014ની અંદર 63.66%, 2019માં 64.51% અને 2024 જે ગઈકાલે મતદાન પૂરું થયું એમાં 59.51%, એટલે તમે એમ કહી શકો નજીકમાં 60% જેટલું મતદાન થયું। હવે 2004થી માંડીને 2019 સુધી સતત મતદાન વધતું ગયું, 45%, 47%, 63%, 64%, અને 2019 સુધી મતદાન વધ્યું, પણ 2024ની અંદર 5% મતદાન ઘટી ગયું। તમે આ મતદાન ઉપરથી એવું બી આપણે જોઈ શકીએ કે મતદાન 10 વર્ષ પાછળ ચાલ્યું ગયું, કારણ કે 2004ની અંદર જ્યારે 45% મતદાન હતું અને 2009ની અંદર 47% હતું, તો એ 2014ની અંદર 63% હતું, એટલે 2014માં 63%ની આજુબાજુ મતદાન ચાલ્યું ગયું। મતલબમાં 10 વર્ષ આપણે મતદાનમાં પાછળ ચાલ્યા ગયા। 2019માં 64.51% જે મતદાન થયું હતું એની સરખામણીએ આ વખતે 5% જેટલું ઓછું મતદાન થયું। મતલબ કે 1.90 કરોડ મતદારો મતદાન મથક સુધી પહોંચ્યા જ નહીં। હવે તમને હું દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને જે સેલિબ્રિટીઝની બેઠકો છે અને મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, એ બધી બેઠકો ઉપર જે સભા કરી ગયેલા એની ઉપર શું અસર પડી છે એની પણ તમારી સાથે વાત કરું। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો બારડોલીની અંદર ભારતીય જનતા પાર્ટીએ પ્રભુ વસાવાને 3જી વખત રિપીટ કર્યા હતા। છેલ્લી 2 લોકસભા 2014 અને 2019 પ્રભુ વસાવા આ બારડોલી બેઠક ઉપરથી જીત્યા હતા। તો કોંગ્રેસે સામે સિદ્ધાર્થ ચૌધરીને મેદાનમાં ઉતારેલા હતા। બારડોલી બેઠક ઉપર આ વખતે 2019ની સરખામણીએ 8.99% જેટલું મતદાન ઘટ્યું છે। 2019ની અંદર બારડોલીમાં 73.58% મતદાન થયેલું, આ વખતે 64.59% મતદાન બારડોલી બેઠક પર થયું। નવસારીની વાત કરીએ તો નવસારી બેઠક ઉપર CR પાટીલને ભારતીય જનતા પાર્ટીએ ફરી રિપીટ કર્યા, અને CR પાટીલ છેલ્લી લોકસભાની અંદર તો ઐતિહાસિક લીડ મેળવીને ચૂંટણી જીતેલા। કોંગ્રેસે આ વખતે છેલ્લી ઘડીએ નૈસદભાઈ દેસાઈને આ બેઠક ઉપરથી મેદાનમાં ઉતારેલા। નવસારી લોકસભા જે બેઠક છે એ CR પાટીલનો ગઢ કહેવાય છે, પણ એમ છતાં આ બેઠક ઉપર 6.44% જેટલું મતદાન ઘટ્યું છે। 2019ની અંદર 66.10% મતદાન થયેલું, એની સરખામણીમાં આ વખતે 59.66% મતદાન થયું। હવે દક્ષિણ ગુજરાતની 2 બેઠકો એવી છે કે જે લોકસભાની ચૂંટણી શરૂ થઈ ત્યારથી ચર્ચામાં છે।
પહેલી બેઠક છે વલસાડ. વલસાડની બેઠક મહત્ત્વની એટલા માટે માનવામાં આવે છે કે કેટલાક લોકો એવું માને છે કે વલસાડની બેઠક ઉપરથી જે પાર્ટી જીતે એ કેન્દ્રમાં સત્તા ઉપર આવે છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે A.K. પટેલને હટાવીને ધવલ પટેલને પહેલી વખત વલસાડ બેઠક ઉપરથી ટિકિટ આપી અને એની સામે કોંગ્રેસે અનંત પટેલને ટિકિટ આપી, જે વાંસદાના ધારાસભ્ય છે અને લોકસભાની એમને આ વખતે ટિકિટ આપવામાં આવી. વલસાડ જે બેઠક છે એ આદિવાસીઓનો મત વિસ્તાર ધરાવતો વિસ્તાર છે, એટલે આદિવાસીઓનો આખો પટ્ટો છે, એમાં આદિવાસીઓનું ખાસું એવું પ્રભુત્વ છે. આ બેઠક ઉપર 2019ની સરખામણીએ 2.78% જેટલું મતદાન ઘટ્યું છે. વલસાડમાં 2019માં 75.22% મતદાન થયેલું, જ્યારે આ વખતે 72.44% જેટલું મતદાન થયું છે. ભરૂચની બેઠક તો પહેલેથી સખત ચર્ચામાં હતી, કારણ કે આ બેઠક ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૈતર વસાવાને ભરૂચ બેઠક ઉપરથી મેદાનમાં ઉતારેલા અને એની સામે ભાજપે 6 વખત લોકસભા જીતી ચૂકેલા મનસુખ વસાવાને મેદાનમાં ઉતારેલા. આ બેઠક ઉપર સ્વર્ગસ્થ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ અને એમના મુમતાઝના જે ભાઈ છે એમણે પોતે ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરેલી, પણ એમને કોંગ્રેસે ટિકિટ નહોતી આપી, કારણ કે ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી હતી. એટલે આ બેઠક બહુ જ ચર્ચામાં હતી અને 2019ની સરખામણીએ 4.48% જેટલું મતદાન ભરૂચ બેઠક પર ઘટ્યું છે. ભરૂચ બેઠક ઉપર 2019માં 73.23% મતદાન થયું હતું. આ વખતે 68.75% મતદાન થયું છે. વલસાડ અને ભરૂચ બેઠક એ બંને બેઠકોએ ભાજપનું ટેન્શન વધારી દીધેલું છે. હવે સૌરાષ્ટ્રની 8 બેઠકોની વાત કરીએ. સૌરાષ્ટ્રની બેઠકો પરસોત્તમ રૂપાલાના નિવેદન પહેલાં એકદમ સેફ મનાતી હતી, કારણ કે ગુજરાતમાં 26 બેઠકો છે અને બંને લોકસભાથી ભાજપ 26 બેઠકો જીતતું આવ્યું છે. પણ પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યા પછી સૌરાષ્ટ્રની અંદર સમીકરણો ટોટલી બદલાઈ ગયા હતા. સુરેન્દ્રનગરની વાત કરીએ તો 2019માં 57.86% મતદાન થયું હતું. આ વખતે 55.77% મતદાન થયું, 2.09% માઇનસ મતદાન થયું. રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલા નિવેદન આપ્યું એટલે ચર્ચામાં છે, તો રાજકોટ બેઠક ઉપર 2019માં 63.15% જેટલું મતદાન થયું હતું. આ વખતે 59.60% થયું, એટલે 3.55% જેટલું મતદાન ઓછું થયું. પોરબંદરની અંદર ભાજપે મનસુખભાઈ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે. મનસુખભાઈ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તો 2019માં પોરબંદર બેઠક ઉપર 56.80% મતદાન થયું હતું અને અત્યારે આ વખતે 51.76% મતદાન થયું, મતલબમાં 5.4% મતદાન ઘટ્યું. પોરબંદર બેઠક ઉપર કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતારેલા. એવું કહેવાતું હતું કે મનસુખ માંડવિયા એક આયાતી ઉમેદવાર છે, એટલે શરૂઆતમાં કાર્યકરો નારાજ હતા, પરંતુ એ પછી બધી બાબતો સરળ બની ગઈ હતી અને એમાં પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવડિયા ભાજપમાં જોડાયા પછી માંડવિયા માટે એકદમ સરળ રસ્તો થઈ ગયો હતો, પરંતુ પોરબંદરની અંદર 5.4% મતદાન ઘટ્યું છે. જામનગરની અંદર પૂનમબેન માડમને ભાજપે ત્રીજી વખત રિપીટ કર્યા, તો કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર જેપી મારવિયાને ટિકિટ આપેલી અને જામનગર ઉપર 2019ની અંદર 60.68% જેટલું મતદાન થયું હતું. એની સામે આ વખતે 57.17% જેટલું મતદાન થયું, મતલબમાં 3.51% જેટલું મતદાન ઓછું થયું.
જૂનાગઢ બેઠક ઉપરથી રાજેશ ચુડાસમાને ભાજપે ફરી ટિકિટ આપેલી અને આ બેઠક ઉપર 2019માં 60.74% મતદાન થયું હતું. આ વખતે 58.80% મતદાન થયું, મતલબમાં 1.94%, એટલે લગભગ 2% જેટલું મતદાન ઓછું થયું. અમરેલી બેઠક ઉપર 2019ની અંદર 55.75% મતદાન થયું હતું અને આ વખતે 49.44% મતદાન થયું. મતલબમાં અમરેલી બેઠક ઉપર 6.31% જેટલું મતદાન ઓછું થયું. ભાવનગરની અંદર ભાજપે નીમુબેન બાંભણિયાને ઉતારેલા છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન હેઠળ ઉમેશભાઈ મકવાણાને ટિકિટ મળી હતી. તો ભાવનગર બેઠક ઉપર 2019ની અંદર 58.41% મતદાન થયું હતું. આ વખતે 52.1% મતદાન થયું, મતલબ કે 6.40% જેટલું મતદાન ઓછું થયું. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 મે અને 2 મેના દિવસે ગુજરાતની મુલાકાતે આવેલા અને એમણે આ 2 દિવસની અંદર ટોટલ 6 જેટલી સભા કરી હતી. એમણે જે સભા કરી હતી એમાં બનાસકાંઠામાં જે બેઠક છે એમાં 3.17% મતદાન પ્લસમાં આવ્યું છે. બધી બેઠકો ઉપર માઇનસ ગયું છે, પરંતુ બનાસકાંઠાની બેઠક એવી છે કે એમાં 3.17% જેટલું મતદાન વધ્યું છે. 2019ની અંદર 64.68% મતદાન થયું હતું. આ વખતે 68.44% જેટલું મતદાન થયું. આ વખતે બનાસકાંઠાની બેઠક બીજી બધી બેઠકો કરતાં સૌથી વધારે ચર્ચાસ્પદ હતી, કારણ કે કોંગ્રેસે ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારેલા અને ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત ડૉક્ટર રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતારેલા. 2 મહિલા સામસામે હતા, પરંતુ ગેનીબેન ઠાકોરે આ વખતે સભાઓ ગજવીને ભાજપને ટેન્શનમાં લાવી દીધી હતી. આ વખતે 3% મતદાન વધ્યું એ બંને કોંગ્રેસ અને ભાજપ બંને માટે ચિંતાનો વિષય હોઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરમાં બેઠક કરી પ્રચાર કરેલો, એમાં 2.9% ઘટ્યું. જામનગરમાં પ્રચાર કરેલો એમાં 3.51% ઘટ્યું. સાબરકાંઠામાં એમણે જે પ્રચાર કરેલો ત્યાં 4.18% મતદાન ઘટ્યું. આણંદની અંદર 2.84% જેટલું મતદાન ઘટ્યું અને જૂનાગઢની અંદર 1.94% જેટલું મતદાન ઘટ્યું. હવે રાહુલ ગાંધી પાટણની લોકસભા બેઠક ઉપર પ્રચાર કરવા માટે આવેલા, ત્યાં આગળ મતદાન 4.18% જેટલું ઘટ્યું છે. પ્રિયંકા ગાંધી બનાસકાંઠા અને વલસાડ આવેલા, એમાં તમને મેં વાત કરી કે બનાસકાંઠા પર +3% અને વલસાડમાં -2.78% જેટલું મતદાન ઘટેલું છે. હવે સેલિબ્રિટીઝ બેઠકોની જો આપણે વાત કરીએ તો અમિત શાહની બેઠક પણ બહુ જ ચર્ચામાં છે. અમિત શાહ એમણે ગાંધીનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડી. આ વખતે તો એમનું 2019માં 65.57% મતદાન હતું. આ વખતે 59.19% મતદાન થયું, મતલબ 6.38% મતદાન થયું છે. હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે 2014 અને 2009 એ લોકસભાની ચૂંટણીના આપણા આંકડા જોઈએ તો 45% મતદાન થયું. તો એ ઓછું મતદાન થાય ત્યારે કોંગ્રેસને ફાયદો થાય છે, પરંતુ 45%થી ઉપર મતદાન થાય છે તો એમાં ભાજપને ફાયદો થવાની શક્યતા વધારે રહે છે. આ વખતે 60% જેટલું મતદાન થયું છે. તો રાજકારણના જાણકારો એમ કહી રહ્યા છે કે ભાજપને નુકસાન ઓછું થઈ શકે, કારણ કે 45%નું મતદાન થાય ત્યારે જ ભાજપે બેઠકો ગુમાવવી પડે છે. કેટલાક લોકોનું કહેવું એમ બી છે કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું એને કારણે નુકસાન ભાજપને થઈ શકે, પરંતુ એની અંદર માર્જિન ઘટી શકે, પણ ભાજપ બેઠકો છે એ ભાજપ જ જીતી શકે. હવે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે એક એવું નિવેદન આપ્યું છે
કે ભલે મતદાન 5% ઓછું થયું એ ગરમીને કારણે બન્યું હશે, કારણ કે હવામાન વિભાગે પહેલેથી જ આગાહી કરી હતી કે 43-44 ડિગ્રી ગરમી હશે, તો ગરમીને કારણે કદાચ લોકો મતદાન કરવા નહીં આવ્યા હોય. પણ એક વાત બહુ નોંધપાત્ર છે, CR પાટીલે કીધું કે અમે ગુજરાતમાં 25 બેઠક, કારણ કે ઓલરેડી એક સુરતની બેઠક જીતી ચૂક્યા છે, એટલે 25 બેઠકો ભાજપ જીતવાનું છે. પરંતુ CR પાટીલે આ વખતે એવું નથી કીધું કે બધી જ બેઠકો 5 લાખ કરતાં વધારે લીડથી જીતવાના છે, કારણ કે આ વખતે પરસોત્તમ રૂપાલાના ઇસ્યુએ બધા સમીકરણો બદલી નાખ્યા છે. એટલે CR પાટીલ પણ હવે એવું નથી બોલતા કે અમે ગુજરાતમાં 5 લાખની લીડથી જીતીશું. બીજી તરફ કોંગ્રેસનો એવો આરોપ છે કે ભાજપે કેટલીક જગ્યાએ જે કોંગ્રેસ તરફી મતદારો હતા એમને મતદાન કેન્દ્રો પર જતા અટકાવ્યા છે, એટલે મતદાન ઓછું થયું છે. જો કોંગ્રેસનો આરોપ જે પ્રમાણે હોય તો એમાં તો ભાજપને જ ફાયદો થાય, કારણ કે કોંગ્રેસ તરફી મતદાન જો ઓછું થયું હોય તો એ ભાજપને ફાયદો થઈ શકે. વોટ એવર જે બી હશે તે હવે 4 જૂને જ્યારે બધી મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે કે ગુજરાતમાં ભાજપને કેટલી સીટ મળી, ક્ષત્રિય આંદોલનની શું અસર પડી અને કોંગ્રેસને કેટલો ફાયદો થયો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.